જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ બધાને. તો કેમ છે બધાને? મજામાં હશો તો આજનો અમારો નવો બ્લોગ શરૂ થાય છે. તો નાસ્તા અરે ચા પાણી નાસ્તા નાસ્તા પાણી ગોપીભાઈ કરે છે. મેં તો કરી લીધો સવારમાં. આ બધા આવી જાય ગરમા ગરમ ચા ભાખરી ખાવા. ચા એમાં ચા દૂધ છે, ભાખરી. અને બાર આવે છે વરસાદ. વરસાદ કેવો આવે છે એમાં આપડે જોવા જઈએ. તમને દેખાડું આજનો વરસાદ અમારો. વરસાદ શરૂ છે. યા કામકાજ શરૂ છે. વરસાદ એટલો બધો ખાસ આવતો નથી, ધીમો ધીમો આવે છે. મારે થઈ ગયા છે ફૂલ બહુ મસ્ત. રઘુનો ચા દૂધ પીવાનો ટાઈમ થઈ ગયો. અને ભાખરી પણ આવી. ભાખરી ખાય છે ભાખરી. પાણી આવ્યું, હવે આવ્યું કે નહીં? વરસાદ આવી ગયો છે અમારે. વરસાદ ફૂલ શરૂ થયો છે. ફૂલ એટલે ફૂલ. હવે આ વરસાદ આવે ને એટલે બધું ધોઈ નાખવાનું. આજે આગાહી છે ફૂલ. અને જો દેખાડવા કેવું આવે છે. રેડ માં આવી ગયા છે. અમદાવાદ કેટલું પડ્યું? અમદાવાદ 10 ઇંચ જેવું પડી ગયું. આજ કોઈને બહાર નીકળવાનું બધું ના પાડી દીધું. રજા આપી દીધી કા બધા નિશાળિયા. કોઈ કામે ક્યાંય નહીં જવાનું ઘરે. 2 દિવસ રેડ એલર્ટ છે. વરસાદ ફૂલ ફૂલ રહી ગયો પાછું. પાણી એટલું આવ્યું ને તો પાણી હમણાં આવશે, જોજે બહુ આવશે. આ ઝાડવું તો કેવું મસ્ત ન દેખાય. શેની ખીચડી મૂકી એની. તમારે આવી ગઈ છે સિંગ. સિંગ ગરમા ગરમ. ગરમા ગરમ સિંગ ગાંઠિયા. અને મમ્મી રસોઈની તૈયારી કરે છે. વરસાદના છે નાસ્તો કરવો હાલે. મસ્ત ની ગરમા ગરમ આવી ગઈ છે. અને વરસાદ હજી શરૂ જ છે. રેતો જ નથી. તારું શું કેવું છે? આજે તો બધે રજાય છે કા? નિશાળમાં જાહેર. કેવા છે? મસ્તી ના કકડા. કકડા હતા. તો ચાલો. તો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. ભૂલા વગર. આજનો વિડીયો અમે અહીંયા એન્ડ કરીએ. તો ટાટા બાય બાય. તો અમારે ઓળો બનવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. શું કરો છો તમે? કયા રીંગણા છે? ઘરના છે કે? ઘરના સ્પેશિયલ રીંગણા હતા. પપ્પાને બહુ ભાવે. ઓળો જ કરશે, ઓળો જ કરશે. ઘરના ઓળા આવી ગયા છે. કાંદા ને ટમેટા સુધારાઈ ગયું છે. રીંગણા શેકાઈ ગયા છે. બહુ મસ્ત થાય છે ઓળો. ખાવાની બહુ મજા આવે.
તમારે ખાવું હોય ને તો કમેન્ટ કરજો. તમારે આ ખાવું જો એ અહીંયા બહુ આવે ધંધાડવા એમ કે હું કામ કરાવવા આવું. કાંઈક લઈને બેઠા હોય ને ત્યાં ભળી તા રસ નીકળી જાય. જો ચોમાસામાં તે પણ ઓળો ખાવાનો મજા જ આવે કા ઓળા ખાવાની બોલ્યો વરસાદ આવતો હોય ને એમાં ઓળો 2 દી તો આવે જ છે કા એક ધારો આજ નથી તડકો આજે આગાહી છે પણ ઓછો આવે છે કા રીંગણા ઉતારવી ને તારે આખા રીંગણા હોય કા ઓળો બનાવવાનો. કોઈને ખાવું હોય ને તો કોમેન્ટ કરજો અને ફોન કરજો ખાવા. નાવા દે કેટલી આવે ઉપર ત્યાં થોડી થોડી ને આવશે જ તે એના આપણે વગાડવા થાળી લઈને બેઠી એવું છે એમને છે. મમ્મીને એને બહુ બીક લાગે બહુ એટલે બહુ સવારમાં કેવું પડી ગયો હા તો એટલે જ મેં સવારમાં હોલ ગારો કરી નાખ્યો બાલ્કની ધોઈ નાખી પોતામાં પછી કેમ કે એ છે ને વાહે પડે છે કળી જાય છે બટકા પડી જાય. એના નખ ને એવું વાગે ને એ પણ મને આમથી છે એ અડે ને સડે ને તો મને બહુ બીક લાગે અને ખાવા તો બધી રીતે રાખવું બધું તો દૂધ સાન દૂધ મૂકવું ભાખરી દઉં પણ મને એમ આમ અડે ને શરીરે કઈ એમ નથી એના નખ વાગે એટલે નખ મમ્મી વાગે એમ કાંઈક મને કાંઈક કરડી કે મોટ જબરું દિક્કત મને લાગે. નવડાવે છે રઘુને રઘુબેનને નાવું નથી પારું આવશે. એટલે દીકરા નાય નથી. થોડું ગોલું પાણી નાખી દે ટાટું. બારમાં નાઈ લઉં તારી થોડું થોડું. આપણે લઈ લીધો છે હવે ચોખા પાણી પાછી નવરા બસ બસ. મજા આવી નાકની રઘુને. મોટું બહાર કાઢે છે બળ કરે છે બહાર નીકળવું છે નાવું નથી નાવાની સોર છે ગોપી જેટલું ગોપી નાવાનો સોર છે એમ રઘુ નાવાની સોર છે એ ભાઈબંધ સરખા જ છે. હવે દેખાશે આમ કેતો આડી હાલે છે મેળા મેળા નાય છે. જમ જમ અલગ ને દેખાય છે. આમ હાલે તો રઘુ આમ હાલે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો ત્યારે વાગ્યા છે 9, 9:30. તો આજનો બ્લોગ તમે સ્ટાર્ટ કર્યો છે તો બન્યા રહેજો આજના અમારા બ્લોગમાં. જે લાવ્યા છે ધાણા ને એવું તો સુધારું છું. થોડુંક કામ કરી નાખી પછી પાછા મળી જાય.
અમારે રઘુડી અહીં રમે છે, નવરાઈ ગઈ છે એને કાલે પણ ત્રણ દિવસે તે રમે છે, એ નાસ્તો કરે છે. પછી એને અત્યારમાં કાઢવાની ટોપલીમાંથી પછી બપોરે 12-1 વાગે પૂરી દેવાની ત્યાં હું જાય.